રમેશભાઈ, જિગ્નેશભાઈ અને અમારા મયુરભાઈ અને કમલેશભાઈ, આ બધા એવા માણસો છે ગુજરાતની અંદર કે જે ગુજરાતની સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. કોઈ પણ ગુજરાતનો પ્રોગ્રામ હોય, ફિલ્મ લાઈન હોય, કોઈ ઇવેન્ટ હોય તો ફર્સ્ટ શેની જરૂર પડે? મ્યુઝિક ક્યારે પૂરું થાય? જ્યારે સંગીત આપીએ ત્યારે. તો સંગીત એ આપણા ગુજરાતનું એક ધબકતું હૃદય કહેવાય. અને ગુજરાતની અંદર સંગીતે એટલું સરસ મજાની આપણી સંસ્કૃતિ જાળવવા માટેના પ્રયત્નો કર્યા છે કે અત્યારે દેશ વિદેશમાં આપણી કોઈ પણ સંસ્કૃતિની વાત કરીએ તો ગીતો ગાઈને લોકો રજૂઆત કરે છે. તો એવા આપણા સુપરસ્ટાર જિગ્નેશભાઈ છે અને ઘણા સારા સિંગરો દેવ પગલીભાઈ છે અને આ બધાએ ગુજરાતની બહાર પણ ઘણું ખરું નામ કર્યું છે. તો આ ઇવેન્ટ કરવાનું પર્પસ, જીતુભાઈ ક્યાં ગયા આપણા? આ ઇવેન્ટ કરવાનું પર્પસ ખાસ નાનામાં નાના સિંગરને રોજગારી પૂરું પાડવા માટેનું છે. તો આવેલા તમામ મહેમાનોને જણાવવાનું કે પોતાના સ્ટેટસ ઉપર ગાતો ગુજરાતી ઇવેન્ટ જે સિમ્બોલ છે અવશ્ય મૂકે અને ગામડે ગામડે એની એટલી સરસ મજાની રજૂઆત કરે. કોઈ કોન્ટેક્ટ કરે તો આપણી ટીમનો કોન્ટેક્ટ કરી અને બને એટલું આને પ્રોત્સાહિત કરવા માટે પ્રયત્ન કરીએ. કારણ કે રમેશભાઈએ ઘણા વર્ષોથી હું એમના ટચમાં છું. ઘણા ખરા લાખો સિંગરોને રોજીરોટી આપી છે. ઇવન કોરોના કાળમાં પણ લોકો ગીતો બનાવીને લોકોને સરસ મજાનું મનોરંજન પૂરું પાડતા હતા. તો આવા સુંદર મજાના કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ છે. તો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. થેન્ક યુ.